બાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા એક સેવા યજ્ઞ કરવામાં આવ્યો છે। આજના સમયમાં બીમારીઓ વધી રહી છે અને સામે દવાઓ મોંઘી મળી રહી છે। એવામાં લોકો માટે સંજીવની બનીને માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટ આગળ આવ્યું છે, જ્યાં તમને દવાથી લઈને દરેક વસ્તુઓ રાહત દરે મળી જશે। બાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા હોસ્પિટલ સેવાનો રાહત દરે શરૂ કરવામાં આવ્યો છે। માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાનું ઘર વૃદ્ધાશ્રમની નિઃશુલ્ક તેમજ રાહત દરે સેવાઓ શરૂ કરવામાં આવી છે। બાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા આરોગ્ય સેવાઓ, આઈસીયુ, એમ્બ્યુલન્સ સેવા અને મેડિકલ રિપોર્ટ સહિત રાહત દરે કરવામાં આવે છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। આ વિચાર અમને એટલા માટે આવ્યો કે અત્યારે મેડિકલ જે ટ્રીટમેન્ટ વધારેમાં વધારે કોસ્ટલી છે અને સામાન્ય માણસ હોય કે જે સામાન્ય 20,000 કે 10,000 પગાર છે તો ઘણીવાર એમનું બજેટ વિખાઈ જતું હોય છે અને ઘણીવાર અમારી પાસે અમે જે બાનું ઘર વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ એમાં મેડિકલ ટ્રીટમેન્ટ માટે ઘણીવાર અમને કહેવામાં આવતું હોય છે કે અમને આ રીતે હેલ્પ કરો, પણ અમે હેલ્પ કરી શકતા નહોતા અને હેલ્થ કેમ્પ ઓલરેડી અમે કરતા હતા ગામડે ગામડે અથવા તો આપણે અહીંયા સિટીમાં કોઈ પણ જગ્યાએ ઝૂંપડપટ્ટીમાં કે ઘણી જગ્યાએ અમે હેલ્થ કેમ્પ કર્યા છે। તો એ હેલ્થ કેમ્પના માધ્યમ દ્વારા અમે એક દિવસની સેવા આપી શકતા હતા। તો અમને એવો વિચાર આવ્યો કે આપણી આ સેવા કન્ટિન્યુ રહીએ। તો અમે બધા સાથે મુકેશભાઈ મેરજા, વિભાબેન મેરજા, ડીસી પટેલ સાહેબ ને નરેન્દ્રભાઈ બધા અમે સાથે બેઠા હતા, ઘણા બધા ગ્રુપના વ્યક્તિઓ। તો અમે નક્કી કર્યું કે આપણે એવું કંઈ કરીએ કે જેથી સમાજને ઉપયોગી થઈ શકે અને આપણે વધારેમાં વધારે લોકોને જે આરોગ્ય સેવાઓ છે એ આપી શકીએ। તો આરોગ્ય સેવામાં શું કરી શકીએ? તો આજે એમડી ડૉક્ટર છે એમની પાસે જઈએ તો સ્વાભાવિક છે કે 1000 થી 500 સુધીના રૂપીસ થાય છે। તો અમે એવું વિચાર્યું કે આપણે અહીંયા એવું રાખીએ કે એમડી ડૉક્ટર અહીંયા આવે, MBBS આવે, કે જે નિષ્ણાંત ડૉક્ટરો છે એ બધા અહીંયા આવે અને આપણે એ જ સેવાના માધ્યમ દ્વારા આવે કે જે આપણે બાનું ઘર જેમ ચલાવીએ છીએ કે નિરાધાર લોકોને જેમ રાખીએ છીએ એવી જ રીતે અમને અહીંયા એવી રીતે પ્રોવાઈડ કરે કે ડૉક્ટર આવીને અહીંયા સેવા આપે। તો ઘણા બધા ડૉક્ટરોની ટીમ અમારે થઈ ગઈ છે, MD ડૉક્ટર છે, MBBS છે, હોમિયોપેથી બધા જ ડૉક્ટરો અહીંયા આવશે અને એ લોકો 10 રૂપિયામાં OPD એટલે કે 10 રૂપિયાના ચાર્જમાં મિનિમમ ચાર્જ ટોકન ફીમાં તપાસ કરી દેશે। એ જ વસ્તુ પાછી લેબોરેટરી છે તો લેબોરેટરીમાં 10% માંડીને 90% સુધીનું ડિસ્કાઉન્ટ હશે। લેબોરેટરી સિવાયનું આપણું જે ક્લિનિક છે, ક્લિનિકમાં OPDમાં મેં તમને કીધું કે 10 રૂપિયામાં છે, એવી રીતે મેડિકલમાં પણ તમારે દવાઓ છે કે જે અત્યારે આપણે ઘણી બધી કોસ્ટલી છે, દવાઓ અલગ અલગ કંપનીના અલગ અલગ ભાવ હોય છે, તો એમાં પણ વધારેમાં વધારે લોકોને ડિસ્કાઉન્ટ મળે, 50%થી માંડીને 90% ડિસ્કાઉન્ટ એમાં પણ આપણે કરી શકીએ એવો અમારો આશય છે। અત્યાર સુધીમાં આમ જોવા જાવ ને તો અમે જે હેલ્થ કેમ્પ કર્યા છે એના માધ્યમ દ્વારા જે શુગર તપાસ કરી દઈએ કે આપણે અહીંયા 10 રૂપિયામાં લેબોરેટરી શુગર તપાસ કરી દેવાના છે। તો તમને ખબર છે કે દર મહિને પેશન્ટને શુગર તપાસ ફરજિયાત હોય છે, શુગર છે, બીપી છે, ડાયાબિટીસ આ બધી વસ્તુની રેગ્યુલર તપાસ હોય છે। તો એ તપાસ આપણે 10 રૂપિયામાં કરી દેશું, પણ સમજી લ્યો કે કોઈ એવી વ્યક્તિઓ છે કે નિરાધાર છે, એનું કોઈ છે નહીં અને એવી વ્યક્તિઓ જો આવશે ને તો એમને 10% એટલે કે અમે ફ્રી જ કરી દેવાના છે। એના માટે કોઈ પણ ચાર્જ મેડિકલનો નથી, લેબોરેટરીનો નથી અને ડૉક્ટરનો પણ ચાર્જ નહીં લેવામાં આવે। મારું નામ મકવાણા નીતા છે। હું સવારે અહીંયા દવા લેવા માટે આવી છું। સર્જન આવ્યા સારા છે અને આમ રિલેક્સ રીતના સરસ રીતના મને સમજાવી। હું આટલા જગ્યાએ ફરી છું, મને આ એક સાઈડનું પેન થાય કન્ટિન્યુ પણ મને સંતોષકારક જવાબ અહીંયા સર્જન પાસે મળ્યો। નહીતર શું હોય કે હાલો વારો આવ્યો ભાગો, હાલો વારો આવ્યો, અહીંયા એવું નથી। નિરાતે બધા ડૉક્ટર આમ સરસ રીતના સમજાય કે દર્દીને સંતોષ જે થાય ને દવા કરતાં સંતોષકારક જવાબ આપે છે ને એ અસર વધુ કરે છે। આજ મને અહીંયા એવું ફીલ થયું અને મેડિકલમાં બી બધા આમ સરસ રીતના નિરાતે જવાબ દે। નહીતર શું હોય કે દવા લખી દીધી, હાલ્યો હાલો જાઓ, આ તો નિરાતે સમજાય। પ્લસ કે થોડુંક મને વધી ગયું હતું તો નીચે બેસાડી સરસ રીતના પાણી પાયું, દવા ટીકડી મોઢામાં આપીને થોડીક વાર રિલેક્સ થવા દીધી અને સરસ રીતના આમ સારવાર સારી છે ટૂંકમાં કે। અને બીજા નંબરમાં કે આર્થિક જે મેઇન પ્રોબ્લેમ બધાની હોય કે દવાખાનાના પગથિયા ચડવા પહેલાં હાર્ટબીટ વધી જતી હોય કે અહીંયા જઈશ તો અહીંયા હું ખુદ મને એવું થતું હતું કે અહીંયા બધા પોસ્ટર ને વિડીયો જોયા ને એવું અહીંયા હશે, પણ છતાંય એમ થયું કે લાવને એકવાર જઈ આવું, પણ મારો અંદાજ ખોટો પડ્યો। અહીંયા સારું છે, આર્થિક પણ જે મીડિયમ હોય ને એના કરતાં ગરીબ લોકો માટે પણ ફ્રી સેવા અહીંયા છે, સારું છે અને જે કહે છે ને સાચું છે।